मैच नंबर 5 लखनऊ सुपर जायंट्स वर्सेस दिल्ही कैपिटल। આજની મેચ સાંજે 7:30 રમવાની છે મિત્રો, તો તમે લાઈવની અંદર જોડાઈ જજો। હાલો મિત્રો, ફરીથી એક નવા વિડીયોની અંદર તમારું હાર્દિક સ્વાગત છે। અને મિત્રો, આજે લખનઉ સુપર જાયન્ટ્સ વર્સિસ દિલ્હી કેપિટલની મેચ રમવાની છે, તો મિત્રો એની વિશે વાત કરવાના છે આપણે। બેયની પ્લેઇંગ 11ની અંદર વાત કરીએ તો પહેલાં પ્રથમ લખનઉ સુપર જાયન્ટ્સની પ્લેઇંગ 11 આપણે જોવી કેવી રહેવાની છે। લખનઉની પ્લેઇંગ 11ની અંદર તો પહેલાં પ્રથમ ઓપનિંગની અંદર એડન માર્કરમ આવશે પહેલા નંબર પર, અને બીજા નંબર પર મિશેલ માર્શ, અને ત્રીજા નંબર પર રિષભ પંત વિકેટ કીપર અને કેપ્ટન બને છે મિત્રો, અને ચોથા નંબર પર નિકોલસ પૂરણ જે સગ્ગાનો વરસાદ કરે છે। પાંચમા નંબર પર મેથ્યુએલ બ્રેડજેક, અને છઠ્ઠા નંબર પર અબ્દુલ સમદ, સાતમા નંબર પર આયુષ બદોની, આઠમા નંબર પર શાહબાજ અહમદ, અને મિત્રો નવમા નંબર પર મોહમ્મદ શમી, અને 10મા નંબર પર આવશે આવેશ ખાન, અને 11મા નંબરની અંદર આવશે દિગ્વેશ રાઠી જે સ્પિન બોલર છે। તો આ હતી લખનઉની પ્લેઇંગ 11। તો હવે વાત કરવી દિલ્હી કેપિટલની પ્લેઇંગ 11ની અંદર, તો પહેલે પ્લેઇંગ 11ની અંદર પહેલા નંબર ઓપનિંગની અંદર આવશે ઉથન નિશાંકા, બીજા નંબર પર કેએલ રાહુલ, ત્રીજા નંબર પર નીતિશ રાણા, અને ચોથા નંબર પર ટ્રિસ્ટન સ્ટ્રબ, પાંચમા નંબર પર અક્ષર પટેલ કેપ્ટન, છઠ્ઠા નંબર પર ડેવિડ મિલર, સાતમા નંબર પર આશુતોષ શર્મા, આઠમા નંબર પર વિપરાજ નિગમ, નવમા નંબર પર મિચેલ સ્ટાર્ક, 10મા નંબર પર ટી નટરાજન, 11મા નંબર પર કુલદીપ યાદવ જે સ્પિન બોલર છે। આ હતી દિલ્હી કેપિટલની પ્લેઇંગ 11। તો લખનઉ સુપર જાયન્ટ્સ અને દિલ્હી કેપિટલની ટીમની અંદર કોઈ પણ પ્લેઇંગ 11ની અંદર ફેરફાર થઈ શકે છે। તો મિત્રો, તમે કોણને સપોર્ટ કરવાના છો તો કોમેન્ટની અંદર જણાવી દેજો। અને મિત્રો, વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। અને મેચ પ્રિડિક્શનની વાત કરવી તો મિત્રો, દિલ્હી કેપિટલની અંદરથી કેએલ રાહુલ સારા રન મારવાનો છે, અને અક્ષર પટેલની કેપ્ટનસી સારી રહેવાની છે, અને કુલદીપ યાદવ વિકેટ પાડવાનો છે મિત્રો। તો અને વિનિંગ પ્રેડિક્શન તો દિલ્હી કેપિટલની અંદર વધુ ચાન્સ છે। લખનઉ સુપર જાયન્ટ્સની વાત કરવી તો એની અંદર રિષભ પંત 20+ રન મારવાનો છે, નિકોલસ પૂરણ સગ્ગા મારવાનો છે, અને તેની અંદર વિકેટની વાત કરીએ તો દિગ્વેશ રાઠી છે જે સ્પિન બોલર છે તે વિકેટ પાડવાનો છે મિત્રો। અને તમને શું લાગે છે કઈ મેચ જીતશે અને કઈ મેચ હારશે તો કોમેન્ટની અંદર જણાવી દેજો મિત્રો। અને આવા અવનવા ગુજરાતી ભાષાની અંદર વિડીયો જોવા માટે અને પ્રિડિક્શન જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। અને મળીએ એક નવા વિડીયોની અંદર, ત્યાં સુધી બધા મિત્રો આવજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।